ડીસા નગરપાલિકા ખાતે આજે ઘટાડેલા જીએસટીના ફાયદા લોકો સુધી પહોંચે તે માટે પાલિકા કચેરીના હોલમાં એક બેઠકનું આયોજન કર્યું હતું। તેમાં જીએસટીના નવા દરોથી થનારા ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીને લઈ વિપક્ષ વારંવાર મુદ્દા બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી હતી। ત્યારે સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારોને લઈ લોકોને સરકાર તરફથી ભેટ આપવા માટે જીએસટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા કરવામાં આવેલા ધરખમ ઘટાડાનો લાભ લોકો સુધી સીધો પહોંચે તે માટે આજે શહેર ભાજપ દ્વારા ડીસા નગરપાલિકાના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં વેપારીઓને અને લોકોને જીએસટીમાં થયેલા ઘટાડાથી લોકોને પહોંચનારા ફાયદા અંગે સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા।